દ્વારકામાં ખરાબ રોડ રસ્તાના કારણે જનતા છે તે પરેશાન થઈ છે। લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જામ ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં અનેક રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે। વડોદરાથી ભાતેલ તરફ જતો રસ્તો છે તે મરણ પથારીએ જોવા મળ્યો છે। રાહદારી તેમજ વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે। 14 કિલોમીટરના ખખડધજ માર્ગ ઉપર ધૂળની ડમરીઓ ઉડી છે। ભારે હાલાકીનો સામનો કરવા માટે વાહન ચાલકો હવે મજબૂર બન્યા છે। બિસ્માર હાલતમાં રસ્તો છે જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। લોકો પરેશાન થયા છે। ખરાબ રોડ રસ્તાઓના કારણે અવારનવાર અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। મારો વડોદરાથી ભાતેલ અને ભાતેલથી ગોકુલપુર અને ગોકુલપુરથી મોવાણ બાજુ જે 14 કિલોમીટરનો રેન્જ છે તે ખૂબ ખરાબ હાલતમાં છે। જર્જરિત હાલતમાં હોય તો ઇમરજન્સી કોઈ પણ કામ હોય, દવાખાનાનું હોય, હોસ્પિટલનું હોય અથવા તો કોઈ પણ પ્રસંગનું કામ હોય તો ઇમરજન્સી જવા માટે વારંવાર ટ્રાફિક રહેવાથી અને અહીંયા સમૃદ્ધામ હોવાથી બહુ ટ્રાફિક રહે છે અને ટ્રાફિકને હિસાબે એક્સિડન્ટ થવાની બહુ શક્યતા છે। હોન્ડા સ્લીપ થવી, એક્સિડન્ટ થતા હમણાં આ 10-15 દિવસના ગાળામાં 8-10 ગાડી સ્લીપ થવાના અને ટૂંકમાં એક્સિડન્ટ થયેલા છે। ગાડી સ્લીપ થવાના એવા બનાવો બનેલા છે। તો અમારી સરકારશ્રીને એટલી જ માંગ છે અમારા ગામજનોની કે વહેલા તકે આ રોડ રિપેર થાય। ભાતેલથી અને આ ગોકુલપુર અને આમ મોવાણ અને વડોદરા એ સાઈડના તમામ રોડ રિપેર થાય એવી અમારી સરકારશ્રી પાસે માંગ છે। ભલે નવો રોડ ન બનાવી શકે હોય અત્યારે તો રિપેર કામ થાય એવી અમારી બધીની માંગ છે।